નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 24 માર્ચ 2026 મંગળવાર. તમામ 12 રાશિના લોકોનો આજનો દિવસ કેવો રહેશે? જાણો મિત્રો આજનું રાશિફળ. મિત્રો, અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, અમારો વિડીયો આજનો ગમે તો વિડીયોને પહેલે લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્ય છે કે તે યોજના સફળ પણ થાય. મિત્રો, તમારું બેદરકારી ભર્યું તમારા માતા પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તમે વિશ્વાસમાં લેજો. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. અને મિત્રો, જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા, તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે. પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં. મિત્રો, તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યસ્ત કરશે. મિત્રો, હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડે છે. લાંબા સમયથી જેના સંપર્કના હોય એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. પ્રેમમાં આજે મિત્રો તમારી વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો. આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે. આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે, કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે. આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે. કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે. કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી. તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો. મિત્રો, આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો, કેમ કે તે આ માટે યોગ્ય છે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે મિત્રો આજે તમારો વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે, તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. મિત્રો, આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિવેચનાત્મક કૌશલ્યની નોંધ લેવા છે.
આ તે દિવસ છે જ્યારે મિત્રો તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો, પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં. મિત્રો, તમારી માટે દિવસ કદાચ બહુ સારો પણ ન હોય, કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે હસમગમીતાઓ જોવાય છે. આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણની લાગણીથી મુક્ત થાવ. રોકાણ કરવું જોઈએ, પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવશો, પરંતુ ઘણીવાર મિત્રો તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી. મિત્રો, તમારે આવું ન કરવું જોઈએ. આ કરવાથી મુશ્કેલી વધુ વધશે, ઓછી નહીં થાય. મિત્રો, આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. નોકરી કરનારાઓને તેમની રાહની સિદ્ધિઓ બદલ તેમના સહકર્મચારીઓ બિરાદવશે તથા સહકાર આપશે. મિત્રો, તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં, કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસા વખાણ થવાના છે. મિત્રો, તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનો છે. આજે મિત્રો તમને ધન લાભ તો થશે, પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે. મિત્રો, તમારી મહત્વકાંક્ષા વિશે તમારા માતા પિતા સામે રહસ્યો દ્રાઢના માટે સારો સમય છે. તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે. તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે. મિત્રો, આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો, જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે. બિઝનેસમેન માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. મિત્રો, આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી તમારા મનને શાંતિ મળશે. તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ધૂમ્રપાન છોડો, કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. મિત્રો, આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. સહકર્મચારીઓ તથા વરિષ્ઠનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે. જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે મિત્રો તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સમર્થ હશો. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમે સાદાવાદાના જાદુઈ તબક્કા હેઠળ છો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી.
આથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘટાડો. તમારી જીભ પર કાબુ રાખો, કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે. યાદ રાખો, આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. મિત્રો, તમને તેમની પરવા છે એવી લાગણી તમને અનુભવવા દો. સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો. મિત્રો, તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. મિત્રો, આજે સાંજે તમે તમારી નજીકના કોઈની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો, પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગે અને તમે નિર્ધારિત સમય પહેલાં પાછા આવી શકો. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, લાંબી મુસાફરી ટાળજો, કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. પૈસા કમાવાની નવી તકો લાભદાયક હશે. મિત્રો, તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે. તેમની સાથે સંકળાઓ. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. મિત્રો, આજનો દિવસ તમને તમારા સાથેની રોમેન્ટિક બાજુની હદ દેખાડશે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, વધુ પડતી કેલેરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમારામાં કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સની ખરીદી કરશે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. આજે મિત્રો, તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સમર્થ હશો. ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો. મિત્રો, આજે તમને તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા બાળકોનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા સુકનાવંત ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે મિત્રો તમારા ભાઈને મદદ કરો. વિવાદને કારણ વગર વધારશો નહીં. એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો આનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. બિઝનેસમેન માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાવેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. મિત્રો, તમારા લગ્ન જીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે. તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત શાનું આયોજન કરો. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ.
તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છે. કેમ કે મિત્રો તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. મિત્રો આજે તમે સારું એવું ધન કમાશો, પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. સંબંધીઓ તમારી તરફ મદદનો હાથ લંબાવવા ઈચ્છુક હશે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ. મિત્રો તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. મિત્રો તમને જો લાંબા સમયથી સ્થાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે. કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે છે એવી શક્યતા જોવાય છે. મિત્રો આજે તમે સારું એવું ધન કમાશો, પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલતવી રહેવાની શક્યતા. કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. કામના સ્થળે મિત્રો આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કાંઈક સારું વર્તન કરશે. આજે મિત્રો તમે ઘરના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો. મિત્રો તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે તમારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.